हमारी बड़ा बात। फाइनली गाइस આપણે આવી ગયા હરિમાના કેમ્પે તો ઇલાકા હે અમારા રાહુલભાઈ કે કેમ્પે ઊભું રહેવાનું એટલે આપણે કેમ્પે ઊભા રહેશું તો તમે તમારી જોડે રહેજો આપણે હરિમાના કેમ્પ તો જોરદાર હશે અમારા સોલભાઈ ડ્રાઈવર બાઇક ચલાવે હરવેરભાઈ સોલભાઈ ચલાવે એટલે તો હાવ સ્લો મોશનમાં ચલાવે અને અમારા રાહુલ ચલાવે ને એટલે ભાઈ થોડી નાખે એમ ચલાવે બાઈક જેવું જેવું ના હેડાય આવું હરવું તો ના હેડાય અને કોમ્પ્લેક્સ છે કયું કોમ્પ્લેક્સ છે ને હરિભાન કેમ્પ તો તમે બ્લોગમાં જોડાયો અને આ પોસ્ટર મારેલું હોય જો હરિભાન ચા હરિભાન કેમ્પ તો તમે બ્લોગમાં જોડાઈ રહો મળીએ હરિભાના તો તમે બ્લોગમાં જોડાઈ રહો તમને બતાવીએ કેમ્પ હરિભાનો રાહુલ આપણે કે કેમ્પ થોડા નહીં ખાલું ના ના તો પૂરેપૂરા કેમ્પમાં ખાવાનું અમે ઘરે ખાધું નહીં આપણે તો સ્પેશિયલ કેમ્પમાં ખાવા હા એટલે જ ફોન કરે તો જુઓ તો મિત્રો આપણા હરિભાની ચા પીને નીકળી ગયા અને સોહેલભાઈ બાઇક દબાવી કાઢી દો જેમ કે મોડું થાય તો પછી આપણે પહેલાં ગમે જાણું એટલે નયા ઉઠાઈ કરે એટલે આપણે રાહુલે કહે કે આપણે એક કેમ થોડો થતો નહીં અને જે કે જય અંબે બોલાવવાની છે હા પબ્લિક બહુ છે ને ભાઈ ફૂલ પબ્લિક કેમ્પે કેમ છે ને જોજી હા પહેલી દિન આવ્યો રાહુલ અમે તો અમારા ગોમની નવરી નોટ બનાવીએ છીએ હા ડ્રાઈવર યાર આવી ગયો તો આપણે મળીએ આગળ કેમ્પ મળીએ કોમની યાદ નહીં પણ આગળ કેમ્પ મળીએ તો નાસ્તો બરોબર દેખાતું નહીં નાસ્તો બરોબર દેખાતું નહીં અહીં કરું હા એના આગળ મળીએ આ જો વરસાદ ના મારું કેમ કે પબ્લિકને હેડવા વાળાને બહુ તકલીફ પડે શું કેવું રહેવું વરસાદ ના આવે સારું આપણે હેડવા બહુ તકલીફ પડે આ કેમ્પ હોય તો ઓછું તકલીફ ના પડે પણ કેમ્પ ના હોય વચમાં હોય તો આપણે તકલીફ બહુ પડે જો બાઈકો જેટલા જાય અને ગોમે કેમ્પ હોય
સોહેલભાઈ બેઠો ને એને એમ કે જાય જીપ બોલાઈ રહ્યા પેલું કહો કે મને તો બહુ મને તો બહુ છે બેઠ્યો મત કરાય આ જુઓ ખાલી ગમે કેમ તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા સિદ્ધપુર અને અમારા રાહુલને નાસ્તો કરવા હોય કેમ્પમાં અમારા ડ્રાઈવર ઉભરાતા નહીં યાર રાહુલ કહે છે ડ્રાઈવરને કોક 150 રૂપિયા બગાડીને અમે આયા પણ ડ્રાઈવર રહ્યો ને ડ્રાઈવર ઉભરાતો નહીં એટલે રાહુલભાઈ નીચે પડ્યા ડ્રાઈવર ઉપર અને જુઓ કેટલી કેમ આવું અને કેમ તો લોટ આવે પણ અમારા ડ્રાઈવરને ઊભું રાખતા આગળ કેપ આવે ને બીજે શું ખાવાનું ડ્રાઈવર ઊભું રાખશે કે ડ્રાઈવર યાદ છે તો ઊભું રાખશે હે તો કે દે ચાર વાગે તો મારો પહેલો કેમ્પ આવ્યો આપણા રાહુલભાઈએ નાસ્તો લઈ લીધો પૌવા ખાવા માંડ્યા અને અમારા સોહેલભાઈ નહીં ખાતા ના પાડે તો આપણે ડીશ લઈ લીધી અને રાહુલે કીધું જ તું કે આપણે કેમ્પે ઊભું રહેવાનું ખાવા માટે તો આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ ને પછી જઈએ આગળ તો ફાઇનલી ગાઈસ આપણે પેલા કેમ્પેથી તો પાટણ આવતા રહ્યા જેમ કે વરસાદ આવતો હતો એટલે આપણે નીકળી ગયા અને આવતા રહ્યા વૈકાંડ બગવાડે અને સોહેલભાઈ મંચુરિયનનો નાસ્તો કરાવે તો આપણે નાસ્તો કરી લઈએ અને આપણા બ્લોગમાં તમે જોડે રહેજો હવે મળીએ આપણે ડાયરેક્ટ જ ઘરે તો ગાઈસ આપણે આવી ગયા છીએ મંચુરિયન ખાવા અને આપણા જયેશભાઈ તો રાહુલભાઈ બે જણા ઠરી જ ગયા છે બોલી એકતા જ નહીં જયેશભાઈ કેટલા સોલ વ્લોગ ઉતારજે એટલે વ્લોગ ચાલુ મેં કર્યો છે તો ફોટો ના લગાડતા ભાઈ સિદ્ધપુરથી બાઇક હાચી લાયા એટલે ઠરી ગયા તો ફોન પકડવા આવ્યો અમને જોઈ લો ખાલી આજે અને આપણો આ ઘોડો મજબૂત કહેવાય ભાઈ સાઈડ સવારી જે સિદ્ધપુરથી ખેંચ્યો ને એટલા પોણી નાખ્યો તો ભાઈ ઘોડો પાહો પડ્યો નહીં એટલે જયેશભાઈ એક વખત ઘોડા માટે ભાઈ આપણે જો પેલા નાસ્તો ભાઈ વ્લોગમાં યાર આવું વ્લોગમાં આવું જયેશભાઈ શું કહે આપણે પેલા મંચુરિયન ખાઈ લો પછી વાત કરો બતાવી દે ચલો તો ફાઇનલી ગઈશ આપણે આવી ગયા હતા ઘરે અને પાટણ રાહુલભાઈ આપણે નાસ્તો કરાવ્યો તો નાસ્તો કરીને ઘરે આવતા રહ્યા અને ઘરને તો તાળું મારેલું હોય જેમ કે ઘરના બધા જ ગયા હોય ગોમમાં રોમાપીનનો આ છેલ્લો દાડો હતો એટલે રોમાપીનની મંડળી જ રમતા હતા ને એટલે છેલ્લો દાડો હતો અને ગોમમાં જ્યાં હોય તો ઘરના જોવા માટે તો આપણે હવે આવી ગયા અને આપણો વ્લોગ ગમ્યો હોય તો આપણા ચેનલમાં તમે નવા આવ્યો હોય તો આપણો વ્લોગ ગમ્યો હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી.